જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે સવારમાં એક ઓડિયો ક્લિપ મૂકવામાં આવી છે. ઓડિયો ક્લિપમાં ટાઇટલ છે પરમાત્માનો અર્થ શું? પર અને માત્મા થાય કે પછી પરમ અને આત્મા થાય? બરાબર. એ ઓડિયો ક્લિપ ઉપર એક કોમેન્ટ આવી છે. કોમેન્ટ કરતા જે વ્યક્તિ છે તેનું કોઈ નામ નથી, પણ ઝીણા અક્ષરોમાં લખેલ છે સોશિયલ મીડિયા 108, મતલબ સોશિયલ મીડિયા 108. એ કોમેન્ટમાં લખે છે, પ્રભુ, મીરાબાઈનું એક ભજન છે, કેમ રહેવાય ગુરુ વિના કેમ રહેવાય. આ વાણીનો સત્સંગ મૂકો. બરાબર. તો સોશિયલ મીડિયા 108 વાળા ભાઈ, હું કોઈ પ્રભુ નથી, ભગવાન, હું તમારા જેવો એક માણસ જ છું. બરાબર. મેં તમને ભગવાન કીધા, ભગ કહેતા નારી થાય, વાન કહેતા પુરુષ થયો. હા, આત્માને જો કે ભગવાન આત્માને પણ કહેવાય જ છે. તો હવે ચલો ઠીક છે, વાણી જોઈએ. બરાબર. વાણી સાંભળી તો છે જ મેં, કચ્છી ભાષામાં કે પછી બનાસકાંઠાની ભાષા જ્યાંની હોય એ પ્રમાણે મેં વાણી સાંભળેલ તો છે જ, કે ચમ રહીએ ગુરુવાના ચમ રહીએ, કુવાને કોઠે ચાર હાધુડિયો આયો, મુનબા આલો પોણી. આ રીતનું છે. બરાબર. તો ચમ રહીએ ગુરુના ચમ રહીએ, મતલબ ગુરુ વિના કેમ રહીએ. બરાબર. તો આ ભજન છે મીરાબાઈનું. તો મીરાબાઈ કહેવા માગે છે કે ભાઈ, ગુરુ વગર અમે કેમ રહીએ? ગુરુ વગર અમે રહી જ ન શકીએ. ગુરુ કોણ છે? આત્મા, પરમાત્મા, શબ્દ. આ ગુરુ વિના અમે કેમ રહીએ? રહી જ ન શકીએ ઘણી વાર પણ. બરાબર. આવડ વાણી છે મિત્રો, અને મીરાબાઈની બહુ બેસ્ટ અતિ વાણી છે. આ સુંદર મજાની, અતિ સુંદર છે. તો ગુરુ વગર તો મિત્રો કોઈ રહી જ ન શકે. જ્યારે મીરાબાઈને ગુરુ રૈદાસજી મળે છે, ઉર્ફે ગુજરાતમાં રોહિદાસ કહીએ છીએ આપણે તે. તો હવે કૂવાને કોઠે ચાર હાધુડિયો આવ્યો, મતલબ કૂવાને કાંઠે ચાર સાધુડિયા આવ્યા, ચાર સાધુ આવ્યા. બરાબર. તો અહીં કૂવો જે છે તે આત્મ જ્ઞાન રૂપી કૂવો છે મિત્રો. આત્મ જ્ઞાન રૂપી કૂવાને કાંઠે ચાર હાધુડિયો આવ્યો, મતલબ ચાર સાધુ આવ્યા. ચાર સાધુ કોણ છે? જ્ઞાન, વૈરાગ, ત્યાગ અને વિવેક. મિત્રો, જો વિવેક હોય ને, વિવેક હોય તો જ જ્ઞાન આવે, ને જ્ઞાન આવે તો જ ત્યાગ ને વૈરાગ આવે. બરાબર. એટલે આ ચાર સાધુ આવ્યા અને મીરાબાઈને કહે છે કે બુનબા, અમને પોણી આલો. પોણી મતલબ બુનબા, અમને પાણી આપો એમ. તેને બુનબા કીધું, બેન કીધી છે. તો અહીં મીરાબાઈની સુરતા તરફ ઇશારો છે. મીરાબાઈની જે સુરતા છે એ બુનબા કોની થાય છે? વિવેકની પણ બેન થાય, કીધી છે એને. જ્ઞાનની પણ બેન કીધી છે, ત્યાગની પણ બેન કીધી છે, અને વૈરાગની પણ બેન કીધી છે. કારણ કે આવે બધું કોની અંદર? સુરતાની અંદર જ આવે સરવાળે. એટલે બધાથી મોટી બેન જ આમ તો એ થાય, સુરતા જ. બરાબર. તો પાણી આપવાનું કહે છે કે પાણી આપો. ત્યારે બીજી વાણીમાં કહે છે કે રાસ ના પહોંચે મારો ઘડુલો ના ડૂબે, ચમ કરી પોણી કાઢું. બરાબર. રાસ મતલબ એક દોરી હોય, અને તે રાસ ન પહોંચે કૂવાના તળિયા સુધી. બરાબર. અને ઘડુલો જે રાસ ઘડા સાથે બાંધી હોય, મતલબ ગાગર સાથે બાંધી હોય કે હાંડા સાથે બાંધી હોય, તે પાણી સુધી પહોંચતી નથી, ડૂબતો નથી. બરાબર.
તો ચમ કરી પાણી કાઢું, તો કેવી રીતે કરીને હું પાણી કાઢું, બરાબર. તો રાસ ના પહોંચે ને મારો ઘડુલો ના ડૂબે, ચમ કરી પાણી કાઢું, બરાબર. કેવી રીતે પાણી હું કાઢું? તો હવે સુરતારૂપી જે રાસ છે, રાસ એટલે દોરી, સુરતારૂપી દોરી આ આત્મરૂપી કુવા સુધી પહોંચી નથી શકતી. તો કેમ કરી હું આ પાણી કાઢું કહીએ છે, બરાબર. તો ચીર હોંધીને મીરે પાણી કાઢ્યો. ચીર એટલે વસ્ત્ર થાય, કપડું થાય, ચૂંદડી થાય. એમ મીરાબાઈએ જે ચૂંદડી ઓઢી હતી એ ચૂંદડીનો છેડો ફાડી અને એ પોતાની રાસ સાથે બાંધી દીધી અને પછી પાણી કાઢ્યું. તો મિત્રો, આવડ વાણી છે ને, એટલે મીરાબાઈએ કઈ ચૂંદડી ઓઢી હતી? ધરતી, આકાશ, વાયુજળ અને અગ્નિ, 5 તત્વોની આ ચૂંદડી ઓઢી હતી. જેવી રીતે માતા અમરમાએ પણ, સદદેવીદાસ, અમરદેવીદાસ, માતા અમરમાની વાણીમાં પણ આવે છે ને, પરબે પૂજાણી માની ચૂંદડી રે, પરબે પૂજાણી અમર માની ચૂંદડી. પરબે પૂજાણી અમરમાની ચૂંદડી. તો અમરમાની ચૂંદડી કઈ પૂજાઈશ? ચૂંદડી એટલે અમરમાનું શરીર 5 તત્વથી બનેલું. એ પરબે હાલમાં પણ સમાધિ સ્થાન છે, પૂજાય છે કે નહીં? એમ ચૂંદડી એટલે 5 તત્વનું દેહ આપણો. તો એ 5 તત્વના દેહને આ મીરાબાએ ચીરી નાખ્યા. મતલબ જ્યાં સુધી આ સુરતા આ 5 તત્વની ચૂંદડીમાં ફસાયેલી હતી ત્યાં સુધી મેળ પડે એવો હતો નહીં. આ ઉલટવાણી છો. એટલે ચીર હોંધીને મીરે પાણીનો કાઢ્યો. ચીર હોંધીને. તો ચીર અને સુરતાની દોરીનો સાંધો કર્યો. પણ અહીં જે કહેવાનો અર્થ છે કે 5 તત્વની ચૂંદડીથી ચીર ફાડી નાખ્યો, મતલબ એનાથી એને છેડો કાપી નાખ્યો. હું 5 તત્વનો દેહ નથી, હું શરીર નથી. કઈ સુરતા? મીરાબાઈ રૂપી સુરતા. અને પછી પાણીનો કાઢ્યો. કયો પાણી કાઢ્યો? આત્માના પ્રેમનો પાણી કાઢ્યો. પ્રેમનો, આ પ્રેમનો પાણી કાઢ્યો આત્મરૂપી કૂવામાંથી. પછી કહે છે કે લ્યો હાધોળિયો પાણી, કે લ્યો આ સાધુડો તમે પાણી પીઓ એમ, બરાબર. હવે પાણી પીઓ તમે એમ. ત્યારે સાધુ કહે છે કે નુગરો પાણી મારે કોમ ના આવે, હુગરો પાણી લઈએ. ત્યારે આ જે 4 સાધુ છે જે જ્ઞાન, ત્યાગ, વૈરાગ ને વિવેક, એ એમ કહે છે કે ભાઈ અમને જે નુગરો પાણી છે એ પાણી અમારે કંઈ કામ આવે નહીં. હુગરો પાણી અમે લઈએ, મતલબ સુગરો પાણી અમે લઈએ. સુગરો એટલે એક નુગરો જેને ગુરુ નથી, સુગરો એટલે ગુરુવાળો. કે અમે ગુરુગમનું પાણી લઈએ, ગુરુ જ્ઞાનનું પાણી અમે લઈએ. આનો અર્થ આમ થાય છે. એટલે કે ગુરુગમનું પાણી અમે લઈએ. તો મીરાબાઈ તો ગુરુમુખી જ હતા, સંત રૈદાસજીના શિષ્ય હતા, બરાબર. ત્યારે એ પાણી જે છે એ ગુરુ જ્ઞાનનું પાણી છે, ગુરુગમનું પાણી છે, બરાબર. આ ઉલટવાણી છે એટલે થોડુંક અટપટું છે, બરાબર. તો પછી પોણી ભરીને મીરા ઘેર પધાર્યા. નોનો દિયરીએ દીઠો, બરાબર. પાણી ભરીને જ્યારે મીરાબાઈ ઘરે પધારે છે ત્યારે નોનો દિયરીએ દીઠો, મતલબ નાનો દેર જોઈ ગયો. હવે દેર કોણ છે? તો મીરાબાઈનો ઘરવાળો તો આત્મા છે, કૃષ્ણરૂપી આત્મા. અને ગુરુ રૈદાસ મળ્યા હતા તો એ મીરાબાઈનો ઘરવાળો છે. તો દેર કોણ થાય એનો? સુરતારૂપી મીરાનો દેર કોણ થાય? સુરતારૂપી મીરાનો દેર આત્માનો નાનો ભાઈ હોય જ થાય ને. તો આત્માનો નાનો ભાઈ કોણ છે? જીવ છે. અહીં જીવ ભાવમાં ફસાયેલી સુરતા હતી એટલે એને જીવ કહે છે.
જીવ એટલે વિષય વાસનામાં રહેનારો, 3 ગુણોમાં રહેનારો. આ જીવ છે નાનો દેહર્યો, કારણ કે જીવ એ આત્માનો અંશ જ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર છે આત્મા છે, અને જીવ છે એ ઈશ્વરનો એક અંશ જ છે. એટલે એનો નાનો ભાઈ ગહેણો છે અહીંયા. બરાબર. એટલે આત્મરૂપી ઘરે જ્યારે પધારે છે ત્યારે આ જીવભાવ વચ્ચે આવે છે, નાનો દેર, આ જીવરૂપી દેર નાનો વચ્ચે આવે છે. બરાબર. અને એ કહે છે મીરાબાઈને કે કંઠી તોડો તો મારા ઘરમાં પેસો, ઝોપે ઝૂંપડી બોંધો. મતલબ કે આ તમે કંઠી તોડી નાખો. કઈ કંઠી? ગુરુએ જે તમને બાંધી છે આત્મજ્ઞાનની, એ આત્મજ્ઞાનરૂપી કંઠી તમે તોડી નાખો ને તો તમે મારા ઘરમાં પેસો. કારણ કે જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં તો આ જીવ પહોંચી ન શકે. મતલબ જીવભાવમાં જ્યાં સુધી સુરતા હોય, જીવભાવમાં રહેવું હોય તો આત્મજ્ઞાનની કંઠી તોડવી પડે, તો સુરતા ફરી પાછી જીવ સાથે બંધાઈ જાય અને મોહમાં એમ પડી જાય. એટલે અહીં જીવભાવ કહે છે કે ભાઈ આ કંઠી તોડી નાખો આત્માની, અને મારા જીવભાવમાં રહેવું હોય, વિષય વાસનામાં રહેવું હોય, દેહમાં રહેવું હોય, કાયામાં રહેવું હોય, મારા તરમ રહેવું હોય, તો આ તમારે ગુરુગમની જે કંઠી છે, આત્મજ્ઞાનની જે કંઠી છે, એ તમે તોડો તો મારા ઘરમાં પહેરો, તો મારા ઘરની અંદર તમે આવી શકો છો. જીવભાવમાં તમે પાછા આવી શકો છો આત્મજ્ઞાનની જો કંઠીને તોડી નાખો તો. બરાબર. નકર તો ન, કારણ કે આત્મજ્ઞાનમાં જે સુરતા લાગી હોય કાંઈ જીવભાવમાં તો રહેતી નથી. જીવથી ઉપર ઉઠી જાય, શિવ સ્વરૂપ બની જાય છે એ સુરતા જ. જોકે જીવને પણ સુરતા જ કહેવામાં આવે છે, પણ અહીં કહેવાનો અર્થ મીરાબાઈનો આ રીતનો થાય છે. બરાબર. કે ભાઈ જીવભાવમાં જો સુરતા રહે તો આત્મઘર સુધી ન પહોંચી શકે એના. બરાબર. અને આત્મઘર જવા માટે વચ્ચે જીવભાવ આવે છે કે ભાઈ કંઠી તોડો તો મારા ઘરમાં પહેરો. કે જો તમે આત્મજ્ઞાનની કંઠી તોડી નાખશો તો તમે મારા જીવભાવ રૂપી ઘરની અંદર આવી શકો છો, વિષય વાસનામાં આવી શકો છો પાછા. તો ત્યારે ઝોપે ઝૂંપડી બાંધો. કાં કે તમે ઝોપે ઝૂંપડી બાંધો, મતલબ તમે જાપે એવા જાઓ અને ત્યાં તમે ઝૂંપડી બાંધો. બરાબર. જાપે જઈને તમે ઝૂંપડી બાંધો. બરાબર. ત્યારે મીરાબાઈ કહે છે કે કંઠી ના તોડું, તારા ઘરમાં ના પહેવું, ઝોપે ઝૂંપડી બાંધું. તો મીરાબાઈની સુરતા કહે છે કે ભાઈ કંઠી તો હું તોડીશ જ નહીં. આત્મજ્ઞાનની મારા ગુરુએ જે મને આત્મજ્ઞાનની કંઠી બાંધી દીધી છે, હવે આત્મજ્ઞાન રૂપી જે કંઠી છે એ તો હું તોડવાની નથી. અને તારા ઘરમાં ન પહેવું, તારા જીવભાવ રૂપી ઘરમાં મારે આવવું પણ નથી. એમ ન પહેવું, ન અંદર પ્રવેશ કરું એમ. અને ઝોપે ઝૂંપડી બાંધું. ઝાપો એટલે મિત્રો, ઝાપો એટલે આપણે જેમ ખેતરની વાડ બનાવીને એક ઝાપલી મૂકતા હોય છે, ખબર છે? અને ઝાપો એટલે આપણો ઘરનો ઘર હોય ને, ઘરની ઓસરી હોય ને, ફરતી વંડી હોય ને, વંડી એક આપણે ઝાપો બનાવીશું. બરાબર. તો 10મા દ્વારની અંદર ઘરવા માટે, મતલબ ઘરની અંદર જવા માટે આપણે ઝાપો બનાવ્યો હોય છે. બરાબર. તો ઝાપે ઝૂંપડી બાંધો તમે, એટલે ઝોપે અંદર પ્રવેશવા માટે. એટલે જે ઝાપલો છે, મતલબ જે ઝાપો છે ત્યાં ઝૂંપડી બાંધો. બરાબર. એટલે ઝાપેથી અંદર જઈને પછી ઝૂંપડી બાંધો. એટલે અહીં મીરાબાઈ કહે છે કે હું તો ઝોપે ઝૂંપડી બાંધું. તો ઝોપે ઝૂંપડી બાંધવું એટલે બાંધવાનું કીધું, ઝૂંપડી બાંધવું એટલે બાંધવું. તો મારી સુરતા શબ્દ સાથે હું બાંધી દઉં અને એ ઝૂંપડીમાં હું હવે રહીશ. સુરતાએ શબ્દ સાથે ઝૂંપડી બાંધી, સુરતા શબ્દ સાથે બાંધી દીધી, જોડાઈ ગઈ. બરાબર. આનો અર્થ આમ થાય છે કહેવાનો કે ઝોપે ઝૂંપડી હું બાંધું છું, બાકી મારા જીવરૂપી ભાવમાં તો આવું જ નથી ઘરની અંદર. બરાબર. ને ઝોપે ઝૂંપડી હું બાંધું. એટલે આવી રીતે સુરતા શબ્દ સાથે બાંધી હતી એમ. અને પછી એ આત્મઘરને પહોંચે છે. બરાબર. તો હવે કહે છે ખોળો વાળીને મીરો વાળીએ પધાર્યો, વેણી તોણંજાની ભાજી. ખોળો વાળીને મીરાબાઈ વાળીએ આવ્યા, કારણ કે સાધુઓને જમાડવાના છે. બરાબર. જમાડીને પછી પાણી તો પાયું, નુગરું પાણી ના પાડી. હવે ખોળો વાળીને મીરાબાઈએ વાળીએ પધાર્યા. પછી મીરાબાઈની સુરતા આ ખોરો વાળી અને મિત્રો સત્સંગની વાડીએ પધારી ગયા. બરાબર. એમાંથી વીણી લીધી ભાજી. કઈ ભાજી? એને બનાવી કે સુરતાએ
ખોળો વાળ્યો એટલે બધું ખોળામાં ભરી લીધું. શું શું ભરી લીધું? એક તો વૈરાગ. વૈરાગ હોય તો જ જ્ઞાન થાય ને. એક વૈરાગ, બરાબર, વિવેક અને ત્યાગ. આ ત્રણને જ્ઞાનરૂપી ખોળામાં લઈ લીધું. અને પછી વીણો તોંજળીઓ. તોંજળીઓ એટલે શુદ્ધ પ્રેમનો તોંજળીઓ એને વીણી લીધો અને એની બનાવી ભાજી. મતલબ ત્રણને મિક્સ કરી દીધા. કોને કોને? વિવેક, વૈરાગ ને ત્યાગ. ત્રણને મિક્સ કરી અને એની ભાજી બનાવી. અને બરાબર, તો આ ભાજી બનાવી નાખી તેની. પછી કોરા વાસણ મેં ભાજી રાંધ્યું. બરાબર, કોરા વાસણમાં ભાજી રાંધી. તો કોરું વાસણ, કોરું જ્ઞાન, આત્મ જ્ઞાન, એ જ્ઞાનની અંદર જરા પણ મેલ નહીં. આ કોરું વાસણ, એમાં ભાજી રાંધી. આત્મ જ્ઞાન રૂપી. કારણ કે જ્ઞાન, આ ચાર સાધુડા જે છે એમાં આપણે પહેલાં કીધું કે જ્ઞાન, ત્યાગ, વૈરાગ અને વિવેક. તો અહીં વિવેક, બરાબર, ત્યાગ અને વૈરાગ ત્રણેયને મિક્સ કરી અને ભાજી બનાવી તાંજળિયાની. બરાબર, અને જ્ઞાનરૂપી કોરા વાસણમાં એ ભાજીઓને રોંધી જ્ઞાનની અંદર. બરાબર, એ ભાજી રાંધતાની સાથે જ જ્ઞાનની અંદર તો બની ગઈ શિરોપુરી. તો બની ગઈ શિરોપુરી. કારણ કે ત્રણ જ્ઞાન સ્વરૂપ બની ગયા. સુરતા સ્વયં જ્ઞાન સ્વરૂપ બની ગઈ એટલે શિરાપુરી બની ગયું. સુરતા સ્વયં જ્ઞાન સ્વરૂપ બની ગઈ એટલે આત્મરૂપી જ્ઞાનનો શિરો બની ગઈ. આત્મરૂપી જ્ઞાન બની ગઈ સ્વયં. કારણ કે જ્ઞાન સુરતા જ્ઞાન સ્વરૂપ થઈ ગયું, આત્મ જ્ઞાન થઈ ગયું, પણ સુરતા શબ્દ સાથે જોડાઈ ગયું, સુચિત આત્મા સાથે જોડાઈ ગયું. બરાબર, એટલે એ બની ગઈ શિરોપુરી. પછી સર્વે સંતોને શિરોને પૂરી, ગુરુજીને સેવો સુવાળી. વાહ! સર્વે સંતોને શિરોને પૂરી. આમ સર્વે સંતો આત્મ જ્ઞાનરૂપી શિરોને પૂરી જ જમતા હોય છે અને દરેકને આત્મ જ્ઞાનરૂપી શિરોને પૂરી જમાડતા પણ હોય છે. ગુરુજીને સેવો. કયા ગુરુજીને સેવો સુવાળી? કયા ગુરુજીને? સબજ ગુરુજીને, આત્મ ગુરુજીને સેવો. સુરતા થકી ત્યાં જોડી રાખો, એની સેવા કરો. સુવાળી. શું મતલબ? સત્ય. સત્યને વાળી મતલબ સત્યને પકડી અને એને તમે સેવો. બરાબર, તો સર્વે સંતોને શેરા પૂરીને મારા ગુરુજીને સેવ સુવાળી. સેવ એટલે એની સેવા કરવાની. સેવ તો આપણે બનાવીએ છીએ, પણ સુવાળીને આપણે એક રોટલી પણ કહેતા હોઈએ છીએ, જે તેલમાં તરેલી હોય એને આપણે સુવાળી જ કહેતા હોઈએ છીએ ને. જે ઘણા લોકો તાવો કરતા હોય છે ને એમાં જે રોટલી બનાવતા હોય તેલમાં તરીને, એને પણ સુવાળી કહેવામાં આવે. બરાબર, એટલે કે મારા ગુરુજીને તો હું સેવા કરી અને મારા ભાવ પ્રેમની, મારા ભાવની આ સેવ જમાડું અને સુવાળી મારા પ્રેમની જમાડું. દરેક સાધુ સંતો શિરોપુરી જમાડું. બધું સરવાળે તો એક જ થાય છે. બરાબર, ગુરુ પ્રતાપે મીરાબાઈ ગાવે કે અમને સંતો મળ્યા સુહાગી, ગુરુ વિના કેમ રહીએ. તો ગુરુ રૈદાસ પ્રતાપે મીરાબાઈ ગાયન કહે છે કે અમને સંતો મળ્યા સુહાગી, કે મને મારા ગુરુ સુહાગી મળી ગયા. સુહાગી કોણ હોય છે? કે જે સંતની સુરતા સુહાગણ બની ગઈ હોય છે, શબ્દ સાથે આત્મા સાથે પરણી ગઈ હોય છે, તેને સુહાગી કહેવામાં આવે છે. એટલે સુહાગી સંત જો મળે, જે સંતની સુરતા શબ્દ સાથે પરણી ગઈ છે, જે શબ્દની ચિત્તરૂપી સુરતા, ધ્યાનરૂપી સુરતા આત્મા સાથે પરણી ગઈ છે, તેવા સુહાગી સંત મળે તો બીજાને પણ સુહાગણ અને સુહાગી બનાવી શકે, બીજાની સુરતાને. બરાબર, તો આ છે અવળવાણીનો ખુલાસો. મારી બુદ્ધિ અનુસાર કર્યો છો મિત્રો, અને જેમ છે એમ જ છે. તો બોલો પ્રેમથી માતા મીરાબાઈની જય, ગુરુ રૈદાસ ઉર્ફે સંત રોહિદાસની જય, સત્ય સનાતન ધર્મની જય.